હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 જેની અંદર વિષય છે ગુજરાતી અને પ્રશ્ન બેંક 2 જે 8/8/2024 રોજ લેવામાં આવનાર છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો જેની અંદર પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર એ વિભાગની અંદર આપણને જોડકા આપેલા છે। તો અહીંયા જોઈએ કે પહેલું છે કે પછે સામળિયોજી બોલ્યા, તો એની સામે એનો જવાબ આવશે પ્રેમાનંદ। બીજું છે કે ગોપાળ બાપા, તો એની સામે જવાબ આવશે મનુભાઈ પંચોળી। અને ત્રીજું છે કે ગુર્જરીના ગૃહકુંજે, તો એની અંદર જવાબ આવશે સુંદરમ। અથવાની અંદર આપણને બીજું પણ જોડકું આપેલું છે, એમાં કહે છે કે ભાઈ પછે સામળિયોજી બોલ્યા, તો એનો સાહિત્ય પ્રકાર આવશે નવલિકા। બીજું છે કે ગુર્જરીના ગૃહકુંજે, તો એ આવશે ગીતકાવ્ય। અને ગોપાળ બાપા, તો એ આવશે નવલકથા। ત્યારબાદ આગળ એના અથવાની અંદર જે જોડકા આપેલા છે, તો એમાં પણ આપણે વાત કરીએ તો ગોપાળ બાપા છે, તો એ આવશે ઝેર તો પીધા છે જાની જાની। બીજું છે કે પછી સામળિયોજી બોલ્યા, તો એ આવશે સુદામા ચરિત્ર। ગુર્જરીના ગૃહકુંજે, તો એ આવશે વસુધા। આગળનું જોડકું છે કે મળી જમતા, તો અહીંયા આવશે ત્રણેય ભ્રાત। ધોરીમાર્ગ, તો એ આવશે મુખ્ય રસ્તો। નદીઓમાં નાહ્યા, તો આડોટ્યા કુદરત પાનેતરમાં, તો એ પ્રમાણે એના જવાબ લખવાના છે। ત્યારબાદ બીની અંદર આપણને નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે, ગમે તે 6 લખવાના છે। એની અંદર પહેલો છે કે સાંદીપની ઋષિને પોતાના શિષ્ય પ્રત્યે ખૂબ સ્નેહ હતો તેવું તમે શાના આધારે કહી શકો છો। બીજું છે કે શ્રી કૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા, તો એનો જવાબ રહેશે શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે વિદ્યા શીખતા હતા। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય છે, તો પ્રેમાનંદને કવિ શિરોમણીના નામે ઓળખી શકાય છે। ચોથું છે કે પછે સામળિયોજી બોલ્યા, આ કડવું કયા રાગમાં ગવાયું છે, તો પછે સામળિયોજી બોલ્યા, આ કડવું રામગરી રાગમાં ગવાયું છે। પાંચમો પ્રશ્ન છે કે કૃષ્ણ સુદામા અને ત્રીજા કયા ભાઈ સાથે જમતા, તો ત્રીજા ભાઈનું નામ છે બલરામ। છઠ્ઠું છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી, તો મહારાજા સયાજીરાવમાં માનસ પારખવાની શક્તિ હતી। સાતમું છે કે ગોપાળદાસે શું બંધાવ્યું હતું, તો ગોપાળદાસે ધર્મશાળા બંધાવી હતી। આઠમું છે કે કોતરોમાંથી કઈ નદી વહે છે, તો કોતરોમાંથી શિંગોડા નામની નદી વહે છે। નવમું છે કે મહારાજને કોને ફળ ભેટ ધર્યા, તો મહારાજને એક ખેડૂ માણસે ફળ ભેટ ધર્યા હતા। 10મું છે કે મનોભાઈ પંચોળીનું ઉપનામ જણાવો, તો મનોભાઈ પંચોળીનું ઉપનામ રહેશે દર્શક। 11મું છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે, તો આ કાવ્યનો મુખ્ય ભાવ છે જન્મભૂમિ પરત્વેનો અપાર પ્રેમ। 12મું છે કે કવિ આખી દુનિયા ભમ્યા પણ કોને ભૂલ્યા નહીં, તો કવિ આખી દુનિયા ભમ્યા પણ ગુજરાતની ભૂમિને એટલે કે પોતાના વતનને તેઓ ભૂલ્યા નથી। 13મું છે કે જનની અને જન્મભૂમિ કોણાથી ચડિયાતી છે, તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। 14મું છે કે કવિ સુંદરમનું પૂરું નામ જણાવો, તો કવિ સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર। 15મું છે કે કવિ સુંદરમે પીનારી યોગના સાધક તરીકે ક્યાં જીવન વિતાવ્યું હતું, તો પાંડુચેરીમાં આવેલ અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી સાધક તરીકે તેમણે જીવન વિતાવ્યું હતું। ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર તમે જોઈ શકો છો કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, તો 6 પ્રશ્ન છે, તેમાંથી તમારે એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે। ત્યારબાદ બી છે, એની અંદર પણ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો, તો 6 આપેલા છે, એમાંથી તમારે 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે। હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3, એમાં પહેલું છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો પહેલું વાક્ય છે કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે,
તો આની અંદર વિશેષણવાળો શબ્દ આવશે સુખ દુઃખ, તો એ આવશે ભાવવાચક વિશેષણ. બીજું છે કે પાછલી રાતના જાગતા તને સાંભળે રે, તો અહીંયા તને એ આવશે સાર્વનામિક વિશેષણ. ત્રીજું છે કે આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે, તો આની અંદર 2 એ સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું છે કે શીતળ થાય શરીર ઘણું તને સાંભળે રે, તો એની અંદર શીતળ એ ગુણવાચક વિશેષણ આવશે. પાંચમું છે કે પડખેના ગીરના જંગલમાંથી દીપડો આવ્યાના વાવડ હતા, તો અહીંયા ગીરના જંગલમાંથી, તો એ આવશે સંબંધવાચક વિશેષણ. છઠ્ઠું છે કે મૂડી નાખતા પહેલા 100 ગઢને ગાડીએ, તો 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. સાતમું છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી, તો પહેલી એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. આઠમું છે કે અમે અહીં રોયા કલોલિયા, તો અમે એ સાર્વનામિક વિશેષણ છે. ત્યારબાદ બી છે કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તો પહેલું છે કે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે, તો આની અંદર મને એ પુરુષવાચક સર્વનામ છે. બીજું છે કે આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે, તો અહીંયા આપણ એ પુરુષવાચક આવશે. ત્રીજું છે કે પેલું મંદિર જોયું, તો પેલું એ દર્શકવાચક છે. ચોથું છે કે મેં ધારી ધારીને બોલનારને જોયું, તો મેં એ પુરુષવાચક છે. એ મંદિર અપૂજ રહે છે, તો એ દર્શકવાચક છે. છઠ્ઠું છે કે અમે ભમ્યા અહીંના ખેતરમાં, તો અમે એ પુરુષવાચક સર્વનામ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર પહેલું છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે કાવ્ય આપેલું છે એ કાવ્ય વાંચવાનું છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કરોડિયો શા માટે ગભરાય છે, તો કરોડિયો જમીન પર પડી જતા ગભરાય છે. બીજું છે કે કરોડિયાની હિંમતનું શું પરિણામ આવ્યું, તો કરોડિયાની હિંમતનું પરિણામ એ આવ્યું કે અંતે તે પોતાનું જાડું બનાવવામાં સફળ થાય છે. ત્રીજું છે કે કરોડિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો શું થાત, તો કરોડિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો તે પગમાં ચગદાઈને મૃત્યુ પામ્યો હોત. કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો કરોડિયો અને એનું જાડું, અથવા તો કરોડિયાનું સાહસ, અથવા તો કરોડિયાની હિંમત, અથવા તો કરોડિયો, એ પ્રમાણે આપણે શીર્ષક આપી શકાય છે. અથવાની અંદર આપણને બીજું છે કાવ્ય, તો એ આધારિત આપણે એના પર પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલું છે કે વૃદ્ધ થતી માતાને કયો પ્રશ્ન સતાવે છે, તો વૃદ્ધ થતી માતાને પ્રશ્ન સતાવે છે કે આ પુત્ર મને સાચવશે ખરો. બીજું છે કે માએ દીકરાને કેવી રીતે સાચવ્યો, તો માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે. ત્રીજું છે કે કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ ક્યાં ડોકાયા કરે છે, તો કવિના મતે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ એની આંખમાંથી ડોકાયા કરે છે. ચોથું છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો કાવ્યનું યોગ્ય શીર્ષક રહેશે વૃદ્ધ માતાની વ્યથા. ત્યારબાદ ત્રીજા નંબરની પણ પંક્તિઓ આપણને આપેલી છે, કાવ્ય આપેલું છે રવિન્દ્રનાથ ટાગોરનું છે, તો એના પણ પ્રશ્નોના ઉત્તર આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે કે પૃથ્વીને કોણ પ્રશ્ન પૂછે છે, તો પૃથ્વીને સૂરજ પ્રશ્ન પૂછે છે. બીજું છે કે કયો પ્રશ્ન સાંભળીને સર્વના મોં કાળા થઈ ગયા, તો સારસે કોણ કર્તવ્ય મારા, આ પ્રશ્ન સાંભળીને બધાના મોં કાળા થઈ ગયા. ત્રીજું છે કે ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું, તો ભીડના કોક ખૂણેથી કોડિયું બોલે છે. અને ચોથું છે કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો અહીંયા આવશે કોડિયાનું સાહસ અથવા તો કર્તવ્ય. તો મિત્રો આ હતું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર તારીખ 8/8/2024 રોજ લેવામાં આવનાર એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોયા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.